મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગાર લક્ષી લોન યોજના વિશે, જેમાં 10 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા માટે આપે છે. તો એમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, યોજનાનો લાભ કોને મળશે અને કઈ કઈ યોજના માટે લાભ મળશે એના વિશે તમારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. એના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તો તમે જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલાં તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.gov.in. આ વેબસાઇટ તમે ઓપન કરી લેજો. ત્યાર પછી અહીંથી ને ઇંગ્લિશથી ને ગુજરાતીમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા ગુજરાતી કન્વર્ટ કરી શકો છો મિત્રો. ત્યાર પછી તમારે લોગિન આઈડી અને પાસવર્ડ છે એ નાખવાના હોય છે. જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હોય તો નવા યુઝર એવો એક ઓપ્શન તમને જોવા મળશે. કૃપા કરીને અહીં નોંધણી કરો. તો આ ઓપ્શનને તમારે ક્લિક કરવાનો છે. આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર તમારે આમાં લખી દેવાનું છે. મેલ ફિમેલ જે પણ હોય એ તમે અહીંયા લખશો. ત્યાર પછી તમારી જન્મ તારીખ આ પ્રમાણે તમે અહીંથી ને સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી તમારો આધાર કાર્ડમાં જે નંબર હોય 12 આંકડાનો એ તમારે લખવાનો છે. ઈમેલ આઈડી તમારી પાસે હોય તો તમે લખી શકો છો, બાકી છોડી શકો છો. અહીંયા તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ઈબીસી જનરલ જે પણ હોય એ તમને લગતી તમે અહીંથી ને સિલેક્ટ કરી શકો છો. તમારો મોબાઈલ નંબર આ ખાનામાં લખવાનો છે. અહીંયા જે પણ પાસવર્ડ તમે રાખો એ યાદ રાખજો, કારણ કે લોગિન કરવા ટાણે તમારે આની જરૂર પડશે. તો અહીંયા તમે પાસવર્ડ છે એ બંનેમાં સેમ લખી દેજો. અહીંયા મિત્રો સિમ્પલ ગણિતની અંદર તમને કેપ્ચા જોવા મળશે. તો અહીંયા આપણે કેપ્ચા છે એનો સવાલનો જવાબ છે આપવાનો હોય છે આ રીતે, અને રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક SMS તમને મળશે, જેમાં તમને તમારો જે આઈડી પાસવર્ડ છે એ જોવા મળશે. તો અહીંથી મિત્રો આપણે હવે રજિસ્ટ્રેશન કરી લીધેલું છે. અહીંયા આપણે યુઝર આઈડી જે SMS-માં મળેલો છે એ લખવાનો છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. અહીંયા જે કેપ્ચા છે એ આ રીતે તમારે લખી અને લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીશું. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે આ પ્રકારે તમને જેટલી પણ યોજનાઓ લાગુ પડતી હશે એ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની અંદર તમને નીચેથી બીજા નંબરે યોજના જોવા મળશે, સ્વરોજગાર લક્ષી લોન યોજના. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, આ બધી જ ડિટેલ વિશે આપણે ગઈકાલે જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક મળી જશે, તો એ પહેલાં તમે જોઈ લેજો. અહીંયાથી તમારે ઓકે આપી દેવાનું છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો 5 સ્ટેપની અંદર તમારે આ ફોર્મને ભરવાનું છે. તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું ત્યારે જે પણ માહિતી આપેલી છે એ માહિતી અહીંયા કણે અમુક ભરાયેલી આવશે, બાકીની તમારે ભરવાની છે. તો નામ, પિતાનું નામ, ત્યાર પછી સ્ત્રી પુરુષ, તમારી જન્મ તારીખ, જે પણ જ્ઞાતિ તમે સિલેક્ટ કરેલી હતી એ અહીંયા તમારે પેટા જ્ઞાતિ છે એ સિલેક્ટ કરવાની હોય છે. તો તમે જેમાં પણ આવતા હોય એ તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે અહીંથી ને કોઈ પણ એક જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે. તમારે જે પણ હોય એ જ્ઞાતિ તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા મિત્રો તમારે તમારું ઈમેલ આઈડી આપી દેવાનું છે. તમારા રેશન કાર્ડનો નંબર આ ખાનામાં લખવાનો છે. અરજદારનો પોતાનો નંબર અહીંયા લખી શકે છે. જો એમનો ના હોય તો એમના વાલીનો, કોઈ પણ માતા પિતાનો લખી શકે છે. ત્યાર પછી મિત્રો જો તમે દિવ્યાંગ હો તો અહીંયા હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવાનું છે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા રાજ્યનું નામ પહેલે જ ગુજરાત, તમને ખબર છે કે આ યોજના ગુજરાતના લોકો માટે જ છે, તો અહીંયા ગુજરાત સિલેક્ટ થયેલું છે. હવે તમે જે પણ જિલ્લાની અંદર રહેતા હોય જિલ્લો અહીંથી ને સિલેક્ટ કરવાનો છે. અહીંયા મિત્રો તમારે તમારા ગામનું કે સિટી જે પણ રહેતા હોય તાલુકાનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા કણે ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા કણે આ રીતે એડ્રેસ છે એ આપવાનું છે. અહીંયા મિત્રો તમે તમારું પૂરેપૂરું એડ્રેસ છે એ લખી દેજો. ત્યાર પછી અહીંયા કણે તમારો પિનકોડ નંબર જે પણ હોય એ તમારે લખી દેવાનો છે. હવે મિત્રો આ છે હાલનું સરનામું.
જો કાયમી સરનામું અને હાલનું સરનામું બંને એક જ હોય તો અહીંયા ઉપર મુજબ છે એમાં ટીક માર્ક કરવાનું છે તમારે, એટલે બંનેની અંદર સેમ લખાઈ જશે. જો અલગ અલગ હોય તો અહીંયા ટીક માર્ક હટાવી અને આપણે જેમ ઉપર સિલેક્ટ કરેલું એ જ રીતે તમારે જે પણ કાયમી સરનામું હોય એને અહીંયા લખી દેવાનું છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. તો આપણે આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અરજીની વિગત હવે ભરવાની છે. તો અહીંયા બિન અનામત વર્ગનું જે પ્રમાણપત્ર છે તમારે એનો નંબર છે એ નાખવાનો છે. મિત્રો આ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ઘણાને પ્રશ્ન હોય છે કે કઈ જગ્યાએ નીકળશે. તો તમે છે એ તમારા મામલતદાર ઓફિસ હોય છે ત્યાં કણે તમે કઢાવી શકો છો. તો જે પણ જિલ્લાની અંદર તમને લાગુ પડતું હોય એ જિલ્લામાં મામલતદાર ઓફિસે જઈ અને તમારે કઢાવવાનું હોય છે. ત્યાર પછી મિત્રો જે તારીખે તમે આ કઢવો છો એ તારીખ તમારે આ રીતે સિલેક્ટ કરવાની હોય છે. અહીંયા તમારા માતા પિતા અથવા તો વાલીનો જે વ્યવસાય છે એ તમારે લખવાનો છે. ત્યાર પછી અરજદારના માતા પિતાનો વ્યવસાયનું સ્થળનું સરનામું અહીંયા લખવાનું છે. ત્યાર પછી મિત્રો કુટુંબની કુલ વાર્ષિક આવકની અહીંયા આગળ તમારે એ છે તમામની આવક ભેગી લખવાની થશે. આવકનું પ્રમાણપત્ર નંબર અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો આવક પ્રમાણપત્ર તમે ક્યારે કઢવેલું છે તો એ તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. કુટુંબના અન્ય વ્યક્તિએ આ યોજનાનો લાભ લીધેલો છે કે શું તો એ તમે અહીંયા હા અથવા નામાં સિલેક્ટ કરી શકશો. અરજદાર વિધવા અનાથ કે કેટેગરીમાં આવે છે કે કેમ તો એ તમે આવતા હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરવાનું છે. વ્યવસાયની વિગત આપવાની છે, જેમાં વ્યવસાયનો પ્રકાર, જેમ કે અહીંયા આપણે તમે કોઈ સાયબર કેફે ખોલવા માંગતા હોય તો અહીંયા આપણે તમારે કોમ્પ્યુટર સિલેક્ટ કરવાનું છે. મિનરલ વોટર આરો પ્લાન્ટ તમે નાખવા માંગતા હોય અથવા તો ગૃહ ઉદ્યોગ જેમાં પાપડ, અથાણા, નમકીન, મીણબત્તી, અગરબત્તી જે પણ તમે કરવા માંગતા હો તો આ ઘણા બધા વ્યવસાયો તમે અહીંયા જોઈ શકો છો. પોસિબલ હશે મિત્રો તો આપણે આના વિશે એક અલગ વિડીયો પણ બનાવશું કે કયા કયા વ્યવસાયો છે કે જેમાં તમે આ ફોર્મ ભરી શકો છો. તો એ પણ હું એક અલગ વિડીયો છે એ બનાવી દઈશ. જો આ વિડીયોને તમે વધુ લાઈક અને શેર કરશો તો આપણે એ પણ કરી આપશું. તો મિત્રો અહીંથી ને હું અત્યારે મેડિકલ સ્ટોર છે એને સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી વ્યવસાય માટે જેટલી લોનની જરૂર છે લોનની રકમ તમારે માની લો કે અહીંયા 10 લાખ આપે છે પરંતુ તમારું મેડિકલ સ્ટોર છે 7 લાખની અંદર બની જાય છે તો તમે અહીંયા આગળ 7 લાખ લખી શકો છો. ત્યાર પછી અરજદારે આ જ હેતુ માટે રાજ્ય સરકારના અન્ય કોઈ પણ બોર્ડ કે નિગમ કે વિભાગ પાસેથી કોઈ સહાય કે લોન મેળવેલ છે કે કેમ તો એ તમે અહીંયા આગળ આ અથવા નામાં જવાબ આપી શકો છો. ત્યાર પછી મિત્રો જેવું તમે ના કરશો એટલે અહીંયા આપણે જોઈ શકો છો કે એક જે ઓપ્શન હતું એ વહી ગયું છે. હા સિલેક્ટ કરશો તો અહીંયા આપણે તમારે છે એનું નામ લખવાનું છે અને રકમ કેટલી લીધી છે એ તમારે લખવાની થશે. પરંતુ આપણે કોઈ અહીંયા આપણે લોન લીધેલી નથી તો આપણે ના સિલેક્ટ કરશું. વ્યવસાય ચલાવવા માટે જરૂરી રજિસ્ટ્રેશન અથવા તો લાયસન્સ નંબર તમારી પાસે છે કે કેમ જો હોય તો તમે હા સિલેક્ટ કરશો. અહીંયા લાયસન્સનો નંબર અને તેની વિગત છે આપવાની છે. ન હોય તો ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે જગ્યાએ વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હો તેનું સ્થળનું નામ અહીંયા લખવાનું છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર એ છે કે શહેરી વિસ્તારની અંદર એ તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાત છે તમારે આપવાની છે, જેમાં અભ્યાસનું નામ તમે જે પણ કરેલું હોય, બીકોમ કરેલું હોય, એમકોમ કે બીએ, બીસીએ જે પણ કરેલું હોય એ તમારે લખવાનું છે. અહીંયા આપણે પ્રવાહ આપેલો છે, જેમ કે તમે બીકોમ કરેલું હોય તો એમાં સામાન્ય પ્રવાહ આવશે અથવા તો કોઈ વિજ્ઞાન પ્રવાહમાં હોય તો એ લખી દેવાનું છે. ત્યાર પછી કયા બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી તમે અભ્યાસ કરેલો છે તો એ બોર્ડનું નામ આવશે અથવા તો યુનિવર્સિટીનું નામ આવશે. પાસ કર્યાનું વર્ષ છે તમારે અહીંયા લખવાનું છે. કુલ ગુણ કેટલા અને મેળવેલ ગુણ કેટલા અહીંયા ટકાવારી તમને પૂછવામાં આવશે. અને ત્યાર પછી જો વધારાનો કોઈ શૈક્ષણિક લાયકાત હોય તો એ તમે અહીંયા એડ કરી અને આ જ રીતે ઉમેરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળનું સ્ટેપ જોઈએ, સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો મિલકતના આધાર અને બેંકની વિગત આપવાની છે. મિલકત ધારણ કરનારનું નામ અહીંયા આવશે. અહીંયા મિત્રો મિલકત ધારણ કરનાર સાથે તમારો સંબંધ શું છે એ લખવાનું છે. મિલકતનું વર્ણન એટલે કે શું પ્રોપર્ટી છે, કોઈ જમીન છે ખેતીની કે પછી કોઈ પ્લોટ છે, ખુલ્લી જગ્યા છે તો એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. મિલકતનું સરનામું છે એ અહીંયા લખવાનું છે.
મિલકતની વેલ્યુએશન એટલે કે એની રકમ છે એ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ મુજબ છે એ તમારે લખવાની થશે. ત્યાર પછી મિત્રો તમારી બેંક છે એને અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાની હોય છે, તો બેંકનું નામ આવશે. ત્યાર પછી ખાતાનો નંબર આવશે, ફરી પાછો એ જ ખાતા નંબર લખવાનો છે, શાખાનું નામ આવશે અને IFSC કોડ લખી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે અહીં ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તો અહીંયા જે પણ ફાઇલ છે એ 1 MB અથવા તો એનાથી ઓછી સાઇઝની અપલોડ કરવાની છે. જેમાં પેલું છે શાળાનું પ્રમાણપત્ર એટલે કે LC, ત્યાર પછી આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો, તમારું લાઇટ બિલ આપી શકો છો, બિન અનામતનું પ્રમાણપત્ર, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસના પુરાવા તરીકે તમે માર્કશીટ આપી શકો છો. જો તમે ઇન્કમ ટેક્સમાં આવતા હોય અથવા તો રિટર્ન ભરતા હોય તો એ અથવા સેલેરી સ્લીપ અહીંયા અપલોડ કરી શકો છો. પાન કાર્ડ અહીંયા તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારી પાસે જો કોઈ ખેતીલાયક જમીન અથવા તો બોજો તમે જે મિલકત ઉપર ઊભો કરો છો એના તમામ દસ્તાવેજ છે, જે ગામડાનું નંબર 2 અથવા તો તમારું જે પણ પ્રોપર્ટી કાર્ડ હોય એ તમારે અપલોડ કરવાનું છે. ધંધાના અનુભવનો આધાર, જેમાં પેઢી, શાખા, સંસ્થા, સરકારશ્રીના રેકોર્ડ કે નોંધણી થયેલ રજિસ્ટ્રેશન નંબર સાથે તમારે અહીંયા એ આધાર અપલોડ કરવાનો છે. અરજદારનો બેંકનો પહેલું પાનું અથવા તો કેન્સલ ચેક અપલોડ કરી શકે છે. અરજદારની સાઇન અને કોઈ અન્ય દસ્તાવેજ હોય તો એ તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો બાહેંધરી પત્રક છે, જેમાં આ તમામ વિગત છે તમારે વાંચી લેવાની છે એક વખત, અને ત્યાર પછી અહીંયા આપણે એક્સેપ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારે રાઇટનું નિશાન આવી જશે. તમામ શરતો તમને મંજૂર છે, તમે વાંચી છે એવું તમે અહીંયા આપણે ટિક માર્ક કરો છો, અને અહીંયા સેવ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારી અરજી છે એ સબમિટ થઈ જશે અને તમે ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો. મિત્રો જ્યારે પણ તમારી અરજી મંજૂર થશે એટલે તમને SMS દ્વારા અથવા તો કોલ દ્વારા જાણ કરવામાં આવશે અને તમામ વિગત છે તમારી પાસેથી લેવામાં આવશે. ત્યાર પછી તમે લોન છે એ મળશે અને વ્યવસાય શરૂ કરી શકો છો. બાકી મિત્રો તમારે જ્યારે પણ તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે ફરી પાછા વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જાઓ. અહીંયા આગળ તમે તમારી એપ્લિકેશનની સ્થિતિ આવો એક ઓપ્શન જોવા મળે છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને જે લાસ્ટમાં એપ્લિકેશન સબમિટ કરી ત્યારે એપ્લિકેશન નંબર મળેલો એ તમારે આ ખાનામાં લખવાનો છે, અને તમારી જન્મ તારીખ છે અહીંયા તમે સિલેક્ટ કરી અને તમારી અરજીની સ્થિતિ છે એ જોઈ શકશો. તો આ રીતે છે મિત્રો એ તમે તમારી અરજી કઈ જગ્યાએ પ્રોસેસ ચાલુ છે અથવા તો મંજૂર થઈ છે કે ના મંજૂર, તો એ તમામ વસ્તુ છે એ તમે જાણી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.